બુલેટિનમાં આપનું સ્વાગત છે। મહિલા ઉપર દુષ્કર્મ કરનાર આરોપીને ઝડપી પાડતી અમરેલી એલસીબી ટીમ। સાવરકુંડલા ટાઉનમાં મહિલા પોતાના રહેણાંક મકાનમાં સૂતા હતા તે દરમિયાન કોઈ અજાણ્યો 30 થી 35 વર્ષનો યુવાન ઈસમ બુકાની બાંધી મહિલા સૂતા હોય ત્યાં આવી છરી બતાવી ધાક ધમકી આપી શરીરે અડપલા કરી દુષ્કર્મ આચરી ગુનો કરેલ હોય, જે અંગે ભોગ બનનાર મહિલાએ અજાણ્યા આરોપી વિરુદ્ધ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેને લઈને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબે ઉપરોક્ત ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ બનેલ બનાવના સંડોવાયેલ આરોપીને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી। સાહેબે જે અન્વયે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલ એલસીબી ટીમ સાથે ઉપરોક્ત બનાવ અન્વયે બનાવ સ્થળ તેમજ આજુબાજુ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવેલ, જે સીસીટીવી ફૂટેજમાં એક મધ્યમ બાંધાનો 30 થી 35 વર્ષનો દેખાઈ આવતા વર્ણનવાળા ઈસમની શોધખોળ કરતા અને આવા વર્ણનવાળા શકદાર ઈસમોની પૂછપરછ દરમિયાન એક ઈસમ ફૂટેજમાં મળી આવેલ વર્ણન સાથે મળતો આવતો હોય। એલસીબી ટીમ દ્વારા શકમંદ ઈસમની પૂછપરછ દરમિયાન ગુના અંગે કોઈ હકીકતો જણાવેલ ન હોય, જેથી બનાવ સ્થળથી મળી આવેલ ફૂટેજ સાથે શકમંદ ઈસમ મેચ થાય છે કે કેમ, જે અંગે ડીએફએસએલ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની કચેરી ખાતે શકદાર ઈસમની ગેટ પેટર્ન એનાલિસિસ એસડીએસ તેમજ એલવીએ ટેસ્ટ કરાવતા એફએસએલ એક્સપોર્ટનો રિપોર્ટ આવતા, જેમાં શકમંદ ઈસમ તેમજ મળી આવેલ સીસીટીવી ફૂટેજમાં જણાતો ઈસમ બંને એક જ હોવાનું જણાઈ આવતા મજકૂર શકદારને પકડી પાડી અટક કરી અનડિટેક ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ।